ઉનાળાનું વેકેશન પડી ગયું અને ક્યાં જાવું એ ખબર નથી તો ચલો. અને જમવાનું તમને આમ કેવું લાગે? જમવાનું તો ટકાટક છે. જેવું છે 5 સ્ટાર જેવું. પાણી અને ને ફરજિયાત જે માણસ વિડીયો જોશે તો ફરજિયાત આવજો અહીંયા. તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. हमारी YouTube ચેનલ ગુજુ કપલ ટ્રાવેલરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેકેશન પડી ગયું અને ક્યાં જાવું એ ખબર નથી તો ચલો આજે તમારા માટે લઈને આવી ગયા છીએ મસ્ત મજાના વિશાળ એવા રિસોર્ટમાં. લાર્જેસ્ટ જંગલની અંદર એટલે કે સાસણગીર. હા ભાઈ હા, અમે પહોંચી ગયા છીએ સાસણગીરના જંગલ. લાઈનો વચ્ચે તમને લક્ઝુરિયસ સ્ટે મળી જાય તો કેવું રહે. અત્યારે અમે તમારી માટે લઈને એવું જ કશું આવ્યા છીએ. તમારા વિડીયોના એન્ડ સુધીમાં તમે બન્યા રહેજો. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગીર ગર્જના ધ કોટેજીસમાં. 430 આંબાઓ વચ્ચે વિકસેલું વિશાળા એવું રિસોર્ટ છે. પહેલા જ તમને મળી જશે છોકરાઓ માટેનો એડવેન્ચર પાર્ક. ચલો આપણે સૌથી પહેલા રિસેપ્શન એરિયામાં જઈએ. તમે આવો રિસેપ્શન એરિયા કોઈથી જોયો છે જે આંબાના ઝાડ નીચે વિકસેલો છે? રિસેપ્શન એરિયામાં માહિતી લઈ અને હવે આપણે જાય આપણા રૂમની તરફ. હેન્ડો અહીંયા જોઈ લો તમે રિસેપ્શન એરિયાની બહાર પણ નીકળો છો તો તમને અહીંયા આવશે તો જંગલ જ, કેમ કે આપણે છીએ જંગલની અંદર. તો હવે જેવા જ રિસેપ્શન એરિયાની બહાર નીકળી તો આંબાના છાયા નીચે તમારી ફેમિલી જોડે ખાટલે બેસીને ગપાટા કરવાની મજા તો કંઈક અલગ જ છે. ફેમિલી જોડે તો તમે આનંદ માણી લીધો, પણ હવે પેટનો ખાડો પણ પૂરવો પડશે ને. આપણને એવું હોય કે ના આંબાના ઝાડ નીચે આપણે બેસીને જમવું છે તો અહીંયા ઇન્ડોર તો રેસ્ટોરન્ટ છે જ, પણ આઉટડોરમાં પણ મસ્તીની એવી રેસ્ટોરન્ટ વિકસાવી છે. તો મિત્રો બધા જોઈ લ્યો તૂટી પડ્યા છે બપોરના જમવામાં, અને તમે જોઈ લીધું કે જમવામાં તો અત્યારે આલા ગ્રાન્ટ આવી ગયું છે બધું. શું કઈ કાજુ કેવું મજા આવી? અને આજે તો સમજે મોજ જ આવી ગઈ. તો ચાલો હું પણ મારી ડીશ લઈ લઉં. આ બધા તો તૂટી પડ્યા, આપણે તૂટી પડી. અત્યારે 1:30 વાગ્યો છે અને અત્યારે જે રીતે ગરમી તડકો હોય પણ આપણને અહીંયા જરાય એવો અહેસાસ નથી થતો. અને જમવાની એવી મજા આવી ગઈ, કેમ કે સાથે શ્રીખંડ, ચણાનું શાક હતું, રીંગણા ભરેલા રીંગણા, પનીર, બધી મજા આવી ગઈ. ઘણું બધું હતું. તો પેટ ભરીને હવે એટલું, અને નીંદર હવે ઘટાઘટ આવે. પણ એની પહેલાં જવું છે સ્વિમિંગ પુલમાં નાહવા, કેમ કે સ્વિમિંગ પુલમાં નાહ્યા વગર તો મજા આવશે નહીં. તો ફટાફટ અત્યારે જઈને સ્વિમિંગ પુલમાં નાહીશું. તો હવે આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જઈએ અને કાજુનો મેકઅપ ઉતરી જશે. તો ચાલો હવે ફટાફટ છે. જંગલની વચ્ચે લક્ઝુરિયસ રૂમ મળી જાય અને આટલો સરસ સ્ટે મળી જાય, એનાથી વિશેષ આપણે શું જોઈએ? આ રૂમ સુપ્રીમ કેટેગરીનો છે, 8 બેડ વાળો, જે તમારી ફૂલ ફેમિલી માટે ઇનફ છે. અને 8 રૂમ વાળો બેડ છે તો તમને ત્યાં અહીંયા બાથરૂમ પણ 2 જ મળી જશે, અને એ પણ વ્યવસ્થિત છે, ક્લિયર છે. અહીંયા તમને ગીઝર મળી જશે, બંને સાઈડ તમને અહીંયા બાથરૂમ મળી જશે. તો તમારી મોટી ફેમિલી છે તો આરામથી નાહવા ધોવાનું પતી જશે. તો ચાલો હવે તમને દેખાડી બીજી કેટેગરી વાળો રૂમ. તમને બીજો રૂમ દેખાડી દે જેનું નામ છે સુપર ડિલક્સ. તો અહીંથી આ પગથિયા ચલવાના છે અને પગથિયા પાસે તમને મસ્તીના આંબાના ઝાડ મળી જવાના. અહીંયા તમે સાંજ થતા તમે ફેમિલી જોડે બેસી અને ચા પાણીનો આનંદ લ્યો. એ કાચુડી, હા, અહીંયા તમે આરામથી બેસી અને ચા પાણીનો આનંદ લ્યો અને રૂમમાં એન્ટર થાવ એટલે અહીંયા તમને પાણી પીવા માટે, ચા કોફી પીવી હોય, ટીવી છે, બારી ખોલી અને જંગલનો તમે જોવો. ખાલી અહીંથી જંગલને જોતા હા બારી ખોલી નાખ્યો આપણે. બારી ખોલી આરામથી અહીંથી તમને જંગલના નજારા જોવા જે મળે. અને આ બેડ જોઈ લો, હા કિંગ સાઇઝ બેડ છે. સુપર ડિલક્સ રૂમનું નામ છે, કેટેગરી છે. અહીંયા તમારો કબાટ મળી જશે,
રેડી થવા માટે તમને આરામથી ડ્રેસિંગ ટેબલ છે અને અહીંયા પણ તમને વોશરૂમ છે. અહીંયા એક જ વોશરૂમ રહેશે, ક્લિયર વોશરૂમ આખું મળી જશે તમને. અહીંયા તમને નાહવા માટે ગરમ પાણી, શાવર બાવર વ્યવસ્થિત. તો હવે આપણે જોવા જાય બીજો રૂમ. ચાલો, તો તમને 2 કેટેગરીના રૂમ દેખાડી દીધા છે. તો ચાલો હવે આપણે જઈશું ત્રીજી કેટેગરીનો રૂમ જોવા માટે. કેમ કે તમે અહીંયા આવો ને તો તમને એ મુશ્કેલ જ ન થવી જોઈએ કઈ કેટેગરીનો આપણે રૂમ લેવો છે. તો ફટાફટ આપણે જઈએ, બધી કેટેગરીના તમને રૂમ દેખાડી અને એ તમને આમ જોવાની તો આનંદ મજા જ આવશે. કેમ કે જંગલની અંદર આખું રિસોર્ટ છે અને આવા મસ્ત સ્ટે મળી જાય. આરામથી બેઠા બેઠા આપણે ચા પાણી પીવું, જમો, મોજ જ આનંદ જ કરવાનો. આ રૂમ છે એનું નામ છે ડિલક્સ. તો આપણે ડિલક્સ જોઈ જો અહીંયા તમને નજીક જ કેરી, પણ અહીંયા બધે બોર્ડ માર્યા કે કેરી તોડવી નહીં ને કે 500 રૂપિયાનો દંડ થઈ જાય. તો આ ડિલક્સ રૂમ જોવા મળી જાય. અહીંયા પણ સેમ જ વસ્તુ છે, પણ અહીંયા તમને એક્સ્ટ્રા બેડ મળી જશે. તો આપણે નાની એવી ફેમિલી છે, હમ દો હમારે દો હમ દો હમારે એક, તો એના માટે પણ આ કાફી છે. તો અહીંયા જોઈ લો તમે. તો હવે આપણે જઈ. અહીંયા પણ ક્લીન બાથરૂમ મળે છે. તો તમને સર્વિસમાં તો ઘટવાનું નથી, બધું તમને વ્યવસ્થિત અહીંયા મળી જવાનું છે. તો મિત્રો હવે આપણે લઈ આગળ, ચાલો વધી આગળ. 3 કેટેગરીના રૂમ તમે જોઈ લીધા. તો રૂમ તો આપણને અલગ ગ્રાન્ડ છે. તમારે સ્ટે કરવો હોય તો તમને આનંદ રહેવાનો છે, મોજ જવાની છે. 3 કેટેગરી જોઈ લીધી. જે કેટેગરીમાં તમને રૂમ પસંદ આવે એ તમને નીચે દેખાડેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી, ઇન્ક્વાયરી કરી તમે આરામથી જંગલ વચ્ચે આપણી ફેમિલી જોડીએ આરામના પળ વિતાવી. અને હવે આપણે જાશું. કાજુ ક્યાં જાશું? ગરમી થઈ ગઈ બહુ. સ્વિમિંગ પુલમાં નાવા. કાજુને આજ ઉતાવળતી કે ક્યારે સ્વિમિંગ પુલમાં જઈને પડીએ. તો ફટાફટ આપણે કપડાં ચેન્જ કરી તે પહેલાં 2 રીલ ઉતારી લે. ચાલો, તો પહેલાં અમે થોડા નખરા કરી લે. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુજ્જુ કપલ 01, એને પણ જોવાનું ભૂલતા નહીં. કેમ કે એમાં અમારા નખરા કંઈક અલગ જ જોવા મળશે. તો હાલો આપણે જાય આપણા નખરા કરવા. જ્યારે તમે સ્વિમિંગ પુલે જાઓ તો ત્યાંય તમને કેરીના બાગ જો મળશે. ચારેય કોર કેરીના બાગ તો એટલા જોવા મળશે. અને અહીંયા કોટેજ કંઈક છે ને આમ અલગ જ રીતે બનાવ્યા છે. અહીંયા જો આપણે જો આ છોકરાઓ અત્યારે એડવેન્ચર કરે છે. જો ઉપર ચડ્યા છે. હાઈ કહી દો, હાઈ કહી દો. તો ચાલો હવે. અને જો હા સ્વિમિંગ પુલની ખાસિયત અહીંયા જોઈ લ્યો. આ સ્વિમિંગ પુલમાં નાઈને તમે કાળા નહીં પડો એ 100%. અને જો તમે એમાં લખ્યું છે આખું સ્વિમિંગ પુલ ક્લોઝેટ ટુ 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી. હવે તો આ રીતનો એનો ટાઈમ છે. આ છે નાના છોકરા માટે નાહવા માટે અને વાં છે મોટા માટે નાહવા માટે. તો કાજુ તો કે હું મોટી છું એટલે પહેલાં જ મોટામાં વહી ગઈ છે. અને તમને ઘણા એવા અહીંયા જો તમે તરો એ શકો ત્યારે સ્વિમિંગ સૂટથી માંડીને બધી અહીં સુવિધા છે. અને સ્વિમિંગ સૂટ તો ન કહેવાય કાજુ, આનું શું કહેવાય? જેકેટ. હા, સ્વિમિંગ જેકેટ છે, જેથી કરીને તમે ઊંડા ડૂબી ન જાઓ. જોઈજે ડૂબી જાય તો પછી મારી એકની એક ગલવાડી છો. તમારે ક્યાં તૂટો છે? હા, એ વાત તો સાચી છે. તમને તો બીજી મળી જ જાય. હા. હીરો છો હવે તો. હા, મમ્મી ઊંડું છે હો. એ તો ન્યાસ છે એટલે જ કહો જોઈજે, ધ્યાન રાખજે. હા. તો મારા વાલીડાઓ આપણે નીકળી ગયા છીએ હવે સાસણગીરમાં. વાગ્યા છે 5:30નો ટાઈમ થયો છે. તો વિચાર્યું કે હાલો થોડું પગને મોકળા કરી આવીએ. વિશાલભાઈએ ગાડીને મારી છે કીક, પણ આમ છે ને આમ ઓલે રિક્ષા હલાવવાની એમ પણ ચાલુ થઈ નહીં. એટલે પછી મેં કીધું હાલો તમે જ હકાવો. આપણે એને ગાડી દઈ દીધી અને હવે આપણે નીકળ્યા છીએ, જાય છીએ ઠંડુ પીવા વિશાલભાઈને બૂચ મારવા. અમારા વિશાલભાઈને જાજુ નહીં બોલવાનું, કમેન્ટ કરજો તમે. તો ચાલો હવે જાય આપણે કંઈક ઠંડા પાણી પીવું મજાનું અને કાંઈ એવું મળશે તો પાછું આજે તમને દેખાડી. અને આ અમારો ઉઠિયાનો દીકરો છે. એ હા એ ગમે ને આપણને હેરાન જ કરતો હોય, એ જ કરવા ભેગા થયા હોય. અને આ ડાઈ છોકરી છે, ડાઈ છોકરી. હા, તો હવે જાય છે આપણે વિડીયોમાં બન્યા રહ્યો, મોજ જ કરવાની છે. જંગલ જો ખાલી ચારે કોર જંગલ. પણ અત્યારે વરસાદ ગયો છે, હવે ઉનાળો છે, ભર ઉનાળો છે.
અને ચારે કોર તમે જોવો એટલે પાંદડા બધાય ખરી ગયા છે. જેમ મારા માથા ઉપરથી વાળ ખર્યા છે એ જ રીતે આમાંથી પાંદડા ખરી ગયા છે. અને જેમ મારું માથું દેખાય છે અત્યારે ટાઈલ, એ જ રીતે અત્યારે જો જમીન કોરી કોરી દેખાય છે. પણ આ અત્યારે ક્યાંક ને ક્યાંક હરણા તો એટલા જોયા છે, પણ બસ એક જ છે કંઈક સિંહ કે સિંહણ દેખાય છે. સિંહણ તો જોવાની જરૂર નથી, કેમ કે એ તો આવી ગઈ જો, એ આપણી ભેગી જોઈજો. એટલે એનેથી આપણને બીક લાગે, સિંહથી ન લાગે. એ આપણા ભાઈ હોય એ સમજી જાય એ કે હા ભાઈલા હમ યા દુખી આવી કે એવું. હું કઈ બોલું, આવું મારા ભાઈ આપણે બે હમણાં આપણા દુખડા હમણાં એવી કંઈક કહેવત છે ને. આ મારા ગઈઢા બાપાને બધી ખબર છે. જો કોમેન્ટમાં કહેજો ને તમને કોઈની યાદ હોય તો. હા, જો એ આની નહોતા આવડતી એટલે તમને તમારી ઉપર નારિયેળ ફોડી નાખ્યું છે. તો કયો કમેન્ટ કરો એ કંઈક એવી આવો ભાઈ હરખા આપણે બે હરખા એવું કંઈક કહેવત છે. તમે કયો ને આપણે જઈએ હવે. જો કંઈક મિત્રો ગીર ગર્જના જે આપણે રિસોર્ટમાં રહ્યા છીએ ત્યાં જવા માટે તમારે અહીંથી ટર્ન લેવાનો છે. અહીંયા માધવ હોટલ છે, હોટલથી ટર્ન લ્યો અને સીધો 1 કિલોમીટરમાં આવી જશે. અહીંયા આપણે શેરડીનો રસ મંગાવી લીધો અને આ જો કાજુ પી ગઈ, ફટાફટ પી ગયો. તો હાલો હવે જાય. મિત્રો અત્યારે આપણે જંગલની અંદર જ તમે આમ જોઈ શકો, આ બધું જંગલ જ છે. અત્યારે અમે નીકળ્યા આટો મારવા માટે અને જોયું કાંઈ દેખાય તો આપણે જોઈ, પણ કાંઈ મળ્યું નહીં. હરણાના અવાજ સારા એવા આવે છે અહીંયા. અને તમે બાકી જોઉં તમને એકવાર દેખાય. ત્યારે સાંજનો ટાઈમ થાય છે, સૂરજ દેવતા આથમતા દેખાય છે અહીંથી. અને આખું જંગલનો જ વિસ્તાર છે આખું, તમે જુઓ. અને થોડોક જ દૂર આપણું રિસોર્ટ છે. અને અહીંયા હિરણેશ્વર મહાદેવનું મંદિર એક છે. અને સાથે સાથે હિરણ નદી પણ અહીંયા નજીક જ આવેલી છે. તો ત્યાં લાઈવ મગર ને એ બધું પણ દેખાય છે. તો જોઈએ આપણી પાસે ટાઈમ હશે તો ત્યાંય જાશું. અત્યારે થોડોક રાતનો ટાઈમ થાય છે એટલે જોઈ કે કઈ બાજુ જવું શું છે. પણ આ તમે આ અત્યારે જે જગ્યા છે એ જંગલની અંદર, સાવ જંગલની અંદર. અને અત્યારે જે વાતાવરણ થઈ ગયું છે, સૂરજ દેવતા જે લાલી કહીને આમ કેસરી બધું લાગે એ અલગ જ અત્યારે દેખાય છે. ચા પાણી પીધા, શેરડીનો રસોઈ પીધો અને રખડાઈ ઘરી. પછી આ જે ગાડી અત્યારે આપણા વિશાલભાઈ છે, ફૂલ્લું ઓટોમેટિક એવી કંઈક ગાડી છે. તો આપણે એને હલાવી, કાજુએ હલાવી, પણ અફસોસ શૂટિંગ આપણું થયું નહીં. તો હવે આપણે જઈએ છીએ આપણા રિસોર્ટ તરફ પાછા. તો રિસોર્ટ તરફ જવાય તો જી, પણ અંધારું એવું છે કેમ કે આ તો જંગલ છે. તો જોઈ તમને જોઉં તમે ખાલી અંધારું કેવું. હા, આમ છે તો ગજબનું અંધારું. અને એ ભાઈ આમાં કંઈક પેલું બ્લોર હા બસ હવે વ્યવસ્થિત દેખાડું. આપણે છે ને હમણાં જ નખાવી LED લાઈટું. હા, એટલે આપણે છે ને ઓલું બિલ પેલા બહુ આવતું હતું આમાં. બિલ ઓછું આવે ને એટલા માટે મેં કીધું હાલો આમાં કંઈક કરો. એમ તો વિચાર્યું શેડાઈ દઈ ક્યાંકથી. કંપની વાળાએ જ આપી છે. હા, લાઈટુ. હા, આપણે GB માંથી ડાયરેક્ટ કનેક્શન નખાવ્યું છે. એટલે શું બિલ એટલું બહુ ન આવે ને એટલે. હવે જંગલમાં અમને રસ્તો વળવાનો આવે ને તે પછીનું જે લોકેશન છે ને અને જો મિત્રો અહીંયા છે ને હજી જે ઓલી કઈ ને બાબા ગાડી એ અહીંથી હાલે. મીટર ગેજ કહેવાય ભાઈ, મીટર ગેજ બાબા નો કહેવાય. અહીંથી છે ને એ હજી હાલે છે અને જંગલની વચ્ચે થઈ અને તમને ગાડી લઈ જાય. અને અહીંયા છે ને એક વાર એ ટ્રેનમાં અમે ગયા હતા ઝીંઝુવાડા નહીં, આપણે જામવડમાં આવેલો નથી જંજીર ધોધ આવતો એ જોવા ગયા હતા. ત્યારે અમે એકવાર આ ગાડીમાં સફર કરેલો છે. મસ્ત એનો અલગ જ અનુભવ છે. જંગલમાંથી થઈને જાય તો ક્યારેક છે ને તમે આવો તો અનુભવ કરવો. અને હવે આવી ગયો આપણું. જો હવે અહીંથી છે ને આપણે આ ગીર ગર્જના ધ કોટેજ આ એનો રસ્તો છે. અને હવે અહીંથી આપણે વળશું. આ રસ્તો છે ને ચિત્રોક ગામનો છે. અને એ ગામથી હવે આપણે આખો જંગલ તરફ વળશું. રાત થઈ ગઈ છે પણ આપણે તો રિસોર્ટમાં જવાનું છે. બાકી રાતે આ બધી રસ્તા ઉપર એમને હાલવું એ ગેરકાયદેસર કહેવાય. આપણે તો આપણા રિસોર્ટે જવું છે એટલા માટે આપણે બુક કરાવ્યું છે. પણ અહીંયા ઘણી વખત શું રાત વરતના એનિમલ ક્રોસિંગ કરતા હોય, કદાચ એ દેખાય તો આપણે જોઈ. બોર્ડ આવી ગયું છે આપણા રિસોર્ટનું, આ ગીર ગર્જના. અને હવે આ રસ્તા ઉપર આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો આમ જો આ કંઈક છે ને અહીંયા પ્રાણી હોય ને કંઈક એવું લાગે છે, જેમની આંખો ચમકે છે.
હવે આપણું અહીંયા જ આપણું રિસોર્ટ છે, તો જાય આપણે રિસોર્ટમાં વયા જાય, કેમ કે જાજુ બહાર રહેવું હવે સેફ નથી. જો જે આપણું રિસોર્ટ ને જો રાતનો કંઈક અલગ જ નજારો હોય. આમ જો બલ્બ લગાડ્યા છે, આમ એમ લાગે તારોડિયા ઉપર ઝૂગનું છે. અને અહીંયા આપણે પહોંચી ગયા હવે, તો કરી કારના પાર્ક અને જાય ધાબવા. જમવાની તૈયારી થઈ ગઈ છે ને આજે જમવામાં પેલા તો આટલા સલાડ, આખી ડુંગળીનું શાક, આખી ડુંગળીઓ. આમ જો આવું તમને અહીંયા કાઠિયાવાડમાં આવો ને ત્યારે જ મળે, અને એ તમને અહીંયા દેખાઈ જશે. બાકી રીંગણાનો ઓરો, બુંદીનો શીરો, કેનું અને આ ગાંઠિયા, હા આમ જો આવું તમને મળશે ખાલી ને ખાલી આપણા કાઠિયાવાડમાં. એટલે જ્યારે પણ આવો તો તમે જ્યારે ટ્રાય કરો તો પંજાબીની તો ખાતા જ હોય, પણ આવું ટ્રાય કરો ત્યારે તમને ખબર પડશે કાઠિયાવાડની શું વેરાયટી. તો ચાલો આપણે પણ ખાઈએ અને મળીએ તમને થોડીક વારમાં. આંબા છે, આ બધી જ કોર આંબાના ઝાડ, અને આંબાના ઝાડ નીચે જ આપણે આજે જમવાનું અહીંયા મળ્યું છે. તો અહીંયા અત્યારે શું છે, રીંગણાનો ઓરો છે, શીરો છે, પછી કઢી, મંચુરિયન, બાજરાના રોટલા. અને તમે આમ જો ગાર્ડનમાં બે આમ જંગલમાં બેહીને જમતા હોય ને એવી આપણને અનુભૂતિ થાય. તો આંબા નીચે આરામથી અત્યારે જમવાનો આનંદ લઈ અને મળીએ તમને થોડીક જ વારમાં. અત્યારે તમે જોઈ લો અહીંયા બધા જામી ગયું છે, અને હમણે આપણે ડાન્સ પણ અહીંયા ચાલુ થવાનો છે. હવે જેને સીધી બાદશાહનો બધા ડાન્સ કહેતા હોય તો એ છે. અને સાથે સાથે અહીંયા આપણે વિશાલભાઈ કરીને એક મહેમાન આવ્યા છે, તો વિશાલભાઈ પોતે કરાઓકેનું કરે છે, તો એમનું ગીત એ ગાય છે. તો એ પણ આપણે થોડુંક નિહાળશું. આપણે ગીર ગર્જના રિસોર્ટ કોટેજીસમાં આવ્યા છીએ. તો અહીંયા આવ્યા છીએ તો એક અહીંયા ઓલરેડી સ્ટે કરેલો છે, તો આપણે તો બધાના રિવ્યૂ આપતા જ હોય, પણ જે અહીંયા ઓરિજિનલ જે અહીંયા લોકોએ મહેમાને સ્ટે કર્યો હોય એનો રિવ્યૂ સાચો ગણાય. તો સર પહેલા આપનું નામ શું છે? મારું નામ યોગેશ પટેલ છે. હું સુરતનો રહેવાસી છું. તો સુરતથી તમે સાસણગીર આવ્યા છો, અને જ્યારે ગીર ગર્જના આપણે કોટેજમાં રોક્યા છો, તો તમારા પ્રમાણે આનો રિવ્યૂ શું ગણાય? કેમ કે આપણને જોઈને ઘણા લોકો આવશે. રિવ્યુમાં તો એવું હતું, અમે બી વિડીયો જોઈને જ આવ્યા હતા, પણ સારું લાગ્યું અમને બી. રહેવાનું, જમવાનું એકદમ ફાઇન છે. ફેસિલિટી, સર્વન્ટની ફેસિલિટી બધી સારી છે. ચોક્કસ અચૂક અવાય 5 સ્ટાર હોટલ જેવું, 5 સ્ટાર જેવું. અને જમવાનું તમને આમ કેવું? જમવાનું તો ટકાટક છે. જમવાનું એક નંબર, મોજે મોજ જમવાની. અને ફરજિયાત જે માણસ વિડીયો જોશે તો ફરજિયાત આવજો અહીંયા, એક વખત વિઝિટ લેજો. અને આમ તમને લાગે કે તમે જંગલમાં છો એવું? આપણે જંગલમાં છીએ ને એવું તમને ઓરિજિનલ એવું લાગે, ભાઈ આપણે જંગલમાં જ બેઠા છે સીના વચ્ચે. અરે થેન્ક યુ. અને હવે આપણે બીજા પણ અહીંયા કપલ આવેલું છે. આપનું નામ પેલા જણાવી દો. ચિરાગ પટેલ. ચિરાગભાઈ પટેલ અહીંયા આવેલા છે. તમે ક્યાં ગામથી આવો છો? તમે પણ સુરતથી આવો છો. તો તમે અત્યારે આવ્યા, તમને કેવું લાગ્યું રિસોર્ટ અત્યારે? અમને તો બહુ મજા આવી. સારો છે, એકદમ નેચરલ ફીલ આવે છે, અને જમવાની તો વાત જ છોડો. જ્યારે મજા આવી ગઈ. અમદાવાદથી લોકો અહીંયા આવતા હશે, ઓકે, તો એ લોકોને જ્યારે સાસણગીરનું નામ પડે તો એમ હોય કે ના અમે જંગલમાં જઈને રાતનું એક રોકાણ કરી, તો એ ફિલિંગ તમને અહીંયા આવ્યું? હા, કમ્પ્લીટ જંગલનો જ પૂરો અહેસાસ થાય છે. ઓકે. અને ખાવાનું જ્યારે આપણે એક અહેમદાબાદથી તમે આવો છો, સુરતથી આવે છે માણસો, તો જ્યારે આકોર આવે ત્યારે એમ વિચારતા હોય કે ના અહીંયા કાઠિયાવાડી ફિલિંગ આવશે, તો જમવામાં તમને એવું લાગ્યું કે ના અહીંયા કાઠિયાવાડી જેવું લાગ્યું તમને? આ કાઠિયાવાડીનો તો ફિલિંગ છે, ટેસ્ટ પૂરો. ઓકે, તો થેન્ક યુ. બહુ મજા આવી. કેરીનું ભરતું ખાધું તો લાઈવ કાઠિયાવાડી જેવું લાગે ને ભાઈ. ના નીચી કેરીઓ જોવો તમે. અરે તો અહીંયા છોકરાઓ બેઠા. છોકરાઓ તમને કેવું લાગ્યું અહીંયા આવે? બહુ જ મજા આવી. આમ કેરીઓ તોડી કે નહીં? 500 ભરવાની બીક છે એટલે નથી તોડી.
તો મિત્રો કંઈક આવું જ આ રિસોર્ટ છે, કોટેજીસ છે, અહીંયા બહુ સારો એવો બધાનો મહેમાનોનો ફિલિંગ છે. તો જો તમારે પણ આવવું હોય તો રિવ્યુ તો ટકાટક મળ્યો છે. આવવું હોય તો 100% તમને નીચે એમાં નંબર ને લિંક મળી જશે અને આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ આની પૂરતી માહિતી મળી જશે. અચૂક અહીં આવજો, પધારજો. હર હર મહાદેવ. હવે આ દિવસનો છેલ્લો કાર્યક્રમ તમારી સમક્ષ આવવાનો છે, જેને કહેવાય સાસણ ગીરની અંદર આવ્યા ધમાલ ડાન્સ વગર તો આખું અધૂરું જ કહેવાય. તો ચાલો હવે આપણી સમક્ષ ધમાલ ડાન્સ રજૂ કરીએ. મિત્રો આપણા ગુજરાતમાં આવો અને ગરબા ન થાય એવું તો થાય ને. આ બધા અત્યારે જો તૈયારી કરવા માંડ્યા છે ગરબાની. ગુજરાત ગમે ત્યાં જાય અને જ્યાં સુધી ગરબાનો દિવસ પૂરો થાય જ નહીં. કાઠિયાવાડમાં આવી અને ગુજરાતમાં આવી અને આ લોકોને ગરબા શીખવાડી દીધા. ₹2000 પૈસા વસૂલ. મિત્રો હવે આપણે અહીંથી વધવાનું છે આગળ આપણા નવા ડેસ્ટિનેશન તરફ. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આ મસ્ત એના ફાર્મને અને આપણા આ ભાઈને ભૂલવાનું નહીં. આ ભાઈ બહુ સારા એવા સંગીતકાર છે.
શું નામ તમારું એ પપ્પા? ચિરાગભાઈ. અહીંયા આવો ને ગમે ત્યારે તો આમના કંઠથી ગાયેલું એક ગીત તો સાંભળવાનું ને. કેનું ગીત? કુમાર સાનુનું. એ ગાય ભૂલતા નહીં. હાલો મહાદેવ આવજો. હા તો ચાલો હવે આપણે વધીએ મારા વિડીયોમાં. બાકી જો આખો વિડીયો જોઈ લેજો, બહુ જ સારો આપણે બનાવ્યો છે. તમને ગમે તો લાઈક્સ ને શેર કરી દેજો. ત્યાં સુધી હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં.